હવે જોઈએ કે શું કરવાનું છે. શિવાની, આગળ શું કરીએ છે? હવે તૈયાર કરેલું ખીરું લઈશું. શિંગોડાના લોટનું ખીરું છે. અચ્છા, કઈ રીતે બનાવ્યું છે? શિંગોડાનો લોટ લઈને એને પાણી નાખીને ડાયલ્યુટ કરી દીધો છે અને એમાં ચપટી મીઠું નાખ્યું છે. અચ્છા, એટલે નોર્મલી જે ભજીયાનું ખીરું બનાવતા હોઈએ છીએ એટલી જ કન્સિસ્ટન્સી રાખી છે કે? એવી રીતે જ રાખીએ છીએ. હવે આપણે બનેલા જે રોટલા છે એના પીસ કરી લઈએ. જે રીતે અત્યારે પીસીસ કરીને કરીએ છીએ તો એ રીતે વણતી વખતે જો નાના નાના રોટલા વણીને પૂરીની જેમ સેન્ડવિચ કરી શકાય? સેન્ડવિચ બી કરી શકાય છે કે પછી તમારી પાસે કોઈ જે પર્ટિક્યુલર શેપ્સ હોય તો તમે કોઈ સ્ટાર શેપ છે કે રાઉન્ડ શેપ છે કે જો અલગ અલગ મોલ્ડ્સ હોય તો એ મોલ્ડ્સ થી કટ કરીને એવી રીતે પણ કરી શકાય. ઓકે, હવે આપણે પીસને ખીરામાં ડીપ કરીને ફ્રાય કરી લઈશું. ઓકે, એટલે જે ભજીયા બનવાના છે એની ફાઇનલ પ્રોસેસ થઈ રહી છે. રાઈટ. આકરા તેલમાં તળીએ છીએ. એકવાર તેલ ગરમ થઈ જાય પછી ગેસ સ્લો કરીને કરીશું. ઓકે, અત્યારે જે રીતે લીપી આપણે ભજીયા ખીરુંમાં ડીપ કરીને કર્યા છે, જો ખીરું ના લેવું હોય ને એને ડાયરેક્ટ બનાવવું હોય તો સેમ આ જ પ્રોસીજર થી રતાળુ અને બટાકાનો ભેગો માવો તૈયાર કરવાનો અને એમાં આરારોટ એડ કરીને એને સીધું ડીપ ફ્રાય કરીને ખાઈ શકાય છે. અચ્છા, એટલે રતાળુ અને બટેટાના કબાબ્સ રેડી થઈ જાય. રાઈટ. રૂટીનલી જયારે ભજીયા બટેટા વડા એ બધું બનાવતા હોઈએ ત્યારે ચણાના લોટનો ઉપયોગ કરવા ટેવાયેલા હોઈએ છીએ. ફરાળી બનાવવા માટે આજે શિંગોડાના લોટનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય બીજા કોઈ લોટનો ઉપયોગ કરી શકાય? જયારે આપણે કોઈ ચિકાશ વાળું ઇન્ગ્રેડિયન્ટ જોઈતું હોય છે તો મોટા ભાગે શિંગોડાના લોટનો જ ઉપયોગ કરીએ છીએ. જે રીતે કઢી બનાવી હોય, ખાંડવી બનાવી હોય કે ભજીયા બનાવવા હોય, એટલે જે ગુજરાતી ડિશિસમાં જે ચણાનો લોટ કામ કરે છે એ જ બાઇન્ડિંગનું કામ શિંગોડાનો લોટ કરતો હોય છે. અચ્છા, એટલે જયારે પણ કોઈ નોર્મલ વાનગીનું ફરાળી વર્ઝન બનાવવું હોય ત્યારે આ ટીપ ઉપયોગી થઈ શકે. સાચી વાત છે. ભજીયા રેડી છે, હવે એને સર્વ કરી દઈએ. ફરાળી ભજીયા રેડી છે લીપી, એને આપણે શીંગ અને ટોપરાની ચટણીની સાથે સર્વ કરીશું. રાઈટ, અને જે રીતે એનો લુક આવી રહ્યો છે ફરાળી તો બિલકુલ નથી લાગતા. સાચી વાત છે, અને ટેસ્ટી પણ એટલા જ છે. અને હા, આ ભજીયાને જો તમે ચાટની જેમ સર્વ કરવું હોય તો એની ઉપર દહીં અને ચટણી નાખીને એને ચાટની જેમ બી સર્વ કરી શકાય છે.